आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। પાટણના વિસલાવાસના ગામે ફ્રીજમાં બ્લાસ્ટ થતા અંદાજે 1 લાખનું નુકસાન। પાટણ તાલુકાના વિસલવાસના ગામે પટેલ નટુભાઈ અંબારામભાઈના ઘરે ફ્રીજમાં અચાનક બ્લાસ્ટ થતા ઘરવખરીને અંદાજિત 1 લાખથી વધુનું નુકસાન થયું છે। ઊંઝા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો, તેમજ ગામના 2 યુવાન ફાયરમેન જૈન પટેલ અને ઋષિ પટેલ પણ હાજર હતા। ઘટનાની જાણ થતાં યુજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। આ બાબતની જાણ પાટણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારને થતાં તેઓ દ્વારા પણ મુલાકાત લઈને સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી। अहवाल अल्पेश श्रीमाड़ी, पाटण, इंडिया टीवी लाइव। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।